જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. Taxima, continue. દાદા ભગવાનના Okay, Arunaben. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 Taxi. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓકે હો. જય સચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રિયબેન શ્રીમંત્ર બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય. નમો નમો વિતરાગાય. નમો અરિહંતાનમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાનમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાનમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાનમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોવે સવસાહુનમ. નમો લોય સવસાહુનમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સર્વ પાવપનાશનો. સર્વ પાવપણાશણો. મંગલાનમ ચ સૌવેશમ. મંગલાણં ચ સવ્વેસિં. ફડમમ હવૈ મંગલમ. પઢવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કશિબા ડેલી પ્રેયર. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी साबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे मेहनत पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। डेली स्टडी प्रेयर कशिबा. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ
आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मौजूद है। हे सच्चिदानंद। दिव्याबेन हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान हम हैं आपके बच्चे, हम हम हैं हैं आपके आपके बच्चे बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे फिर भी है कच्चे, फिर भी फिर है भी है कच्चे कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे वेरी गुड दिव्याबेन सेपरेशन प्रेयर हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. Itaxiba हे शुद्धात्मा दादा भगवान आप अलग हो, ये तक्षबा अलग है। हे शुद्धात्मा दादा भगवान आप रियल हो, ये तक्षबा रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान आप परमानेंट हो, तक्षबा टेम्पररी है। जय सच्चिदानंद। Jai Sachidanand. Okay, Keshav Dada is coming. So Divyaben 3 months for Asim Jini ka bolao Itaxiba follow course. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ना भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે વિદ્યાબેન, મમ્મી પપ્પાને કેટલી વાર આભાર કહું છું? અ, 10 વાર. 10 વાર. વેરી ગુડ. સાક્ષીબા 3 વાર. 3 વાર. 3 વાર પછી મમ્મી ભૂલી જમ ગઈ હતી. 2 શું વાર કહ્યું? મમ્મીને, 1 વાર પપ્પાને. શું કહ્યું? 2 વાર મમ્મીને ને 1 વાર પપ્પાને, પછી ભૂલી ગઈ હતી. હા. તો મમ્મીએ 2 જ વાર જમવાનું આપ્યું આજે? ના, તો એક વાર બરાબર જમવાનું નતું? ના બરોબર હતું. તો આદત નથી, બરાબર ને? હમ, રાઈટ? ત્યાં આપણે હમ. કેળવવાની છે. એપ્રિસિએશન સ્પેશિયલ ફેમિલી મેમ્બર્સ કરવાની હોય છે. યુ ખાસ ધ્યાન રાખો. હાલો, જય સચ્ચિદાનંદ કેશવ દાદા. જય ઓકે, સચિન. જય સચિન. આજે નિર્દોષ દ્રષ્ટિનું છે. દિવ્યાબેન, હોમવર્ક કર્યું છે? હા. હા, બોલો શું નિર્દોષ દાદા શું કે છે? નિર્દોષ દ્રષ્ટિ એટલે આપણે આ બધી વસ્તુ આંખોથી જોઈએ એટલે મારાથી છે ને એપલ અને પીછું ડીશમાં લઈને જતી હોઉં અને પડી જાય તો પછી મમ્માને મને નિર્દોષ જોવાના એટલે અમને થાય કે બહુ કર્યું તો પછી એવું કરી દેવાનું કે આવી સિચ્યુએશન થઈ એવું મારી સાથે જેમ કે મમ્મા બનાવતા હોય અને થોડુંક પડી ગયું હોય નીચે તો પછી મને એ જે સિચ્યુએશન થઈ હોય એનાથી મને કરી લેવાનું જેમ કે ભાત દાળ બનવાનો હોય અને સૂપ બને તો પછી કેમ સૂપ બન્યો કેમ કે ટાઈમ નહોતો મને સવારે મને ટી શર્ટ મને નાઇટ ડ્રેસ પહેરીશું હોય પણ ટી શર્ટ મમ્મા કે એટલે કેમ કે છે કેમ કે હમણાં ધોવામાં છે એટલે કે છે એ સિચ્યુએશનથી નિર્દોષ જોવાનું ઓકે, વેરી ગુડ. દિવ્યાબેન, દીક્ષાક્ષીબા બધું નથી કર્યું કારણ કે મોબાઈલમાંથી પીડીએફ ડિલીટ થઈ ગઈ છે. શું થઈ ગયું હતું? મોબાઈલમાંથી નિર્દોષ દ્રષ્ટિની પીડીએફ ડિલીટ થઈ ગઈ છે મમ્મીથી ભૂલથી. પછી રિક્વેસ્ટ કરવી જોઈએ ને કે મોકલાવી આપો. મોકલી દેજો. ઓકે, વિલ ડુ ધેટ. ઓકે, ચાલો. તો નિર્દોષ દ્રષ્ટિ એટલે શું? મિતાક્ષી, પછી આપણે દિવ્યાબેન ની વાત કરીએ કેશવ દાદા.
હા કે હિતાક્ષીબા નિર્દોષ દ્રષ્ટિ એટલે શું? તમારાથી થાય છે, નથી થતું? હમ, નિર્દોષ ક્યારેક જોવાય છે, ક્યારેક નથી જોવાતા. જ્યારે દિવ્ય કીધું ને એવી રીતે જ છે કે મમ્મીને જે કપડાં પહેરાવા હોય ને એ મારે ન પહેરવા હોય, પછી પહેરી લઉં નિર્દોષ જોઈને. ઓકે, યશોદા હવે વાતો કરો. દિવ્યાબેને કહ્યું ને હિતાક્ષીભાઈ કહ્યું નિર્દોષ હા દ્રષ્ટિ કેવી રીતના કેળવવાની. હા બહુ સરસ વસ્તુ છે આ એ દાદા ભગવાને આ નિર્દોષ દ્રષ્ટિની જે આખી સાયન્સ ખુલ્લી કરી છે ને એ જબરજસ્ત છે. શા માટે? કારણ કે આપણે અનાદિની જે ટેવ છે, પ્રિવિયસલી કેટલા જન્મોથી આપણે કઈ ટેવ છે કે બીજાના દોષ જ જોવાની ટેવ છે. બીજા જ રોંગ છે અને બીજા જ ખોટું કરે છે, બીજાના દોષ જ જો કર્યા છે કેટલા જન્મોથી. આ ભાવમાં નહીં પણ કેટલા જન્મોથી. તો એ શું થઈ ગયો છે? આપણે શું છે, ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે વારે ઘડીએ બીજાના દોષ જોવાની. પણ આ દાદા એકલા જ એવા હતા જેને આ નવી સાયન્સ ખુલ્લી કરી કે આખું જગત નિર્દોષ છે. તો આખું જગત નિર્દોષ છે એટલે કેવી વસ્તુ? એમાં બધા આવી ગયા. ઘરમાં અમારા મમ્મી પપ્પા આવી ગયા, ભાઈ બહેન આવી ગયા, એ બધા ફ્રેન્ડ સર્કલ આવી ગયા. જે કોઈ પણ હોય આપણા સર્કલની આજુબાજુ, આપણી આપણે ઘર વ્યવહારમાં, ફ્રેન્ડ સર્કલમાં, સ્કૂલમાં, જે કોઈ પણ જગ્યામાં આપણા સાથે કોઈનું કનેક્શન હોય, એ બધા તમને બહારથી એવું દેખાય કે આને ખોટું કર્યું તો એ દાદા કહે છે કે નિર્દોષ છે. આપણા દોષને લઈને આપણે સામેવાળાને દોષિત દેખાય છે. કારણ કે આપણે શું છે, બધાને દોષ જોવાની ટેવ પડેલી છે. પણ હવે શું કરવાનું? આપણે જ્યારે દાદાએ કહ્યું આખું જગત નિર્દોષ છે, તો આપણે એ વસ્તુ દ્રષ્ટિ જે છે, જે દાદાએ આપેલી છે, એ આપણે વાપરવાની. મમ્મી કઈ પણ વસ્તુ કે તો આપણે એવું લાગે કે મને તો આ વસ્તુ જોઈએ, પણ મમ્મી કહે કે ભાઈ આ વસ્તુ ખાવા જેવી નથી, તમને પછી જ્યારે બીજો ટાઈમ આવશે ત્યારે તને બનાવી આપીશ. તો આપણે તરત જ એક્સેપ્ટન્સ કરવાનું. પછી એવું નહીં કહેવાનું કે તમે મમ્મી કાયમ આવું કરો છો, તમે મને કાયમ આ વસ્તુ નથી આપતા, તમે કાયમ આ રીતે જ કરો છો. એવું કોઈ દિવસે બોલવાનું નહીં. આપણું જે હિસાબ હોય છે ને એ પ્રમાણે દરેક વસ્તુ આપણે ટેબલ પર આવે છે. દરેક વસ્તુ જે આપણે હિસાબથી આવવાની છે, દરેક વસ્તુ આપણા ટેબલ પર આવશે અને આપણા લાઈફમાં આવશે. પણ આપણી એ દ્રષ્ટિ નહીં સમજવાના કારણે આપણે બધાના દોષ દેખાય છે. એટલે આપણે આ પ્રેક્ટિસ પાડવી પડે કે જેવી રીતે દાદાએ કહ્યું ને કે આખું જગત નિર્દોષ છે, એટલે આવી રીતે નિર્દોષ જોવાનું. જ્યારે આપણે આવો ઉપયોગ રાખીશું, આવી પ્રેક્ટિસ કરીશું, તો જ આપણે આખું જગત નિર્દોષ દેખાશે. પણ એના માટે બહુ પુરુષાર્થ કરવું પડે. વારે ઘડી આપણે ઘણી વખતે આપણે પોતાના પર સ્ટ્રેન્થ લાવવાની, પાવર લાવવાની. ગમે તે કોઈ અમને ખોટું કહી દે, ગુસ્સે થાય, બોલે, તોય આપણે એમને નિર્દોષ જોવાનું. કારણ કે મારો હિસાબ છે, એ મારા સારા માટે કે છે. આવું પોઝિટિવ દ્રષ્ટિ રાખવાની, તો જ આપણે નિર્દોષ જોઈ શકીશું. પણ જો નેગેટિવ દ્રષ્ટિ હશે ને, તો વારે ઘડી એમના દોષ દેખાશે. એટલે દરેક સંજોગમાં, આપણા વ્યવહારમાં, આપણા મધર ફાધરની સાથે, ઘર વ્યવહારમાં, બધાની સાથે આપણે આ જાગૃતિ કાયમ રાખવી પડે કે આખું જગત નિર્દોષ છે. કઈ પણ દોષ છે તો મારામાં છે, એટલે આપણે પોતાના દોષને શોધી કાઢવાનું. મારું કઈ દોષ હશે તો જ મને આવું બોલે, નહીં તો બોલે જ નહીં. એટલે દાદા શું કહે છે કે કાયમ પોતાના જ દોષો જોજો કરો. બીજાના દોષ જોવાની જે ટેવ છે એ બંધ કરો. એ અનાદિકાળથી એવું જ કરતા આવીએ છીએ. આખું જગત દોષિત છે, હું જ નિર્દોષ છું. પોતાની જાતને જ કાયમ નિર્દોષ માને, બીજાને જ દોષિત જોયા કરે. તો આ આપણે આ પ્રેક્ટિસમાંથી બહાર નીકળવાનું છે. હવે આપણે જે કાયમ બોલતા હતા કે આખું જગત દોષિત છે, આના લીધે બધું બગડ્યું, આના લીધે આ બધું ખરાબ થઈ ગયું, એ બધી દ્રષ્ટિ બંધ કરી દેવાની, એ દ્રષ્ટિ ફેરવી દેવાની. અને હવે શું વિચારવાનું
કે આના લીધે નથી થયું, કેટલા બધા સંજોગ હશે એના લીધે થયું હશે, મારી કઈ ભૂલ હશે એના લીધે થયું હશે. એટલે સામેવાળો કોઈ દોષિત છે જ નહીં. જ્યારે આવી રીતે બધું દ્રઢતાથી અને નિશ્ચયથી આપણી અંદર થઈ જશે કે સામેવાળાનું કોઈનું દોષ નથી, મારો જ દોષ છે, ત્યારે આપણે ધીરે 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 આખા જગતને નિર્દોષ જોઈ શકીશું. ખ્યાલ આવ્યો? હમ. હા. ખ્યાલ આવી ગયો? હા. તો હવે બધાને નિર્દોષ જોશો? બધાને? હા. કઈ તકલીફ પડે? સાક્ષીબા ના. હા. બોલો, કોને કોને દોષિત જો છો મમ્મી સિવાય? ફ્રેન્ડ, ફ્રેન્ડ્સ, બસ પછી એક ફ્રેન્ડ જ. રિલેટિવ્સ માં બધા, રિલેટિવ્સમાં સગાઓમાં, કોઈક વાર રિલેટિવ્સમાં ક્યારેક કોકના ઉપર ક્યારેક દોષિત જોવાય છે મોસ્ટ ઓફ. કહેવાય જાય. ઓકે યશો દાદા, હાજી, શું કે છે? કે ફ્રેન્ડ્સ ને જોવાઈ જાય, કોઈ વાર સગાઓને જોવાઈ જાય. હા, પણ હવે તો દાદાની આપણે દ્રષ્ટિ મળી છે ને કે જે કોઈ ફ્રેન્ડ્સ છે, સગા છે, એની અંદર આપણે સૌથી પહેલા શું જોતા હતા કે મારા ફ્રેન્ડ છે, મારા સગા છે, મારા રિલેશનમાં છે. પણ સૌથી પહેલા તો આપણે એની અંદર શુદ્ધાત્મા છે એ જોવાનું. ત્યારથી આપણે એની અંદર શુદ્ધાત્મા જોવાના શરૂ કરીશું ને, ત્યારથી જ એમના દોષ જોવાના બંધ થશે. દોષ તો પ્રકૃતિનું છે, આ પૂતગલનું છે, આ શરીરનું છે, પણ ખરેખર તો એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે. તો ભગવાનના આપણે ક્યાં દોષ જોવાનો? તો પ્રકૃતિના દોષ છે. તો આપણે એને ધીરે 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 એવી પ્રેક્ટિસ કરવાની કે સૌથી પહેલા દાદાની આજ્ઞા પ્રમાણે, દાદાના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે વારે ઘડીએ એવું બોલ બોલ કરવું પડે કે આખું જગત નિર્દોષ છે. આખું જગત નિર્દોષ છે. જ્યારે આપણે આવું નિશ્ચયથી બોલીશું અને વારે ઘડીએ નિશ્ચય કરીશું કે આખું જગત નિર્દોષ છે, મારો જ દોષ છે, એવું નિશ્ચય કરીશું, ત્યારે આપણા દોષ દેખાવાના શરૂ થશે. કારણ કે આપણે શું છે, આપણી દ્રષ્ટિ કાયમ બહાર જગત ઉપર છે, આપણા ફ્રેન્ડ સર્કલ ઉપર છે, સંબંધીઓ ઉપર છે, અને આપણી અંદર આવું બધું સાઇન થયેલું છે કે આ બધા લોકો જ દોષિત છે. જરાક કઈ ઊંધી સીધી વાત થાય, કઈ આમ તેમ થાય તો એનો દોષ દેખાઈ જાય. પણ આપણે અંદર ખાને એક પાકું નિશ્ચય કરી લઈએ કે દાદાના આશય મુજબ, દાદાએ જેવી રીતે આખા જગતને નિર્દોષ જોયા છે, એવી રીતે મારે બી આખા જગતને નિર્દોષ જોવાના છે. કારણ કે જે માર્ગે દાદા ભગવાન ચાલ્યા છે, જે માર્ગે દાદાએ જોયું છે, જે માર્ગે દાદાએ ઓથેન્ટિકેશનથી આમ કહી દીધું છે કે આખું જગત નિર્દોષ છે, એટલે એમાં કઈ વસ્તુ તો છે. નહીં તો દાદા ભગવાન આવું બોલે નહીં. એટલે આપણે દાદા ભગવાનને ફોલો કરવાનું હોય તો દાદાના કયા મુજબ જીવન કાઢવાનું. દાદાએ કહી દીધું જગત નિર્દોષ છે એટલે નિર્દોષ જ છે. ખ્યાલ આવ્યો? બરાબર. દિવ્યાબેન, તમને કોણ દોષિત દેખાય છે? પપ્પા મમ્મા સિવાય બીજું કોણ દેખાય છે? કોઈ નહીં. કોઈ નહીં. સ્કૂલમાં ફ્રેન્ડ? ના. ના. ઓ વેરી ગુડ. પૂર્ણિમા બા, મહેશ ના. દાદા? ના. ના. ઓ વેરી ગુડ. ચાલો, તમને કોઈ કહેતું જ નથી એટલે ને, રાઈટ? તમને કોઈ કહે છે કશું ના બોલે નહીં તમારી સાથે? ઓકે, વેરી ગુડ. ચાલો, ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે જય સોમવારે સચિદાનંદ. જય મળીશું. સચિદાનંદ. એડજસ્ટ એવરીવેર. ઓકે દિવ્યાબેન, હા. હોમવર્ક કરજો. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, હવે આપણે
પદ સાંભળીશું. કોઈ મૂકે છે, અક્ષયભાઈ કે આશિષભાઈ? જય સચ્ચિદાનંદ મારી પાસે છે, કરું શેર. ઓકે, ઓકે, વેરી ગુડ. ઓકે, તો પ્રમોદભાઈ પદ ગાશે. કેશવ દાદા, ઓકે? હા દાદા. ઓકે, પ્રમોદભાઈ, whenever હા. you're ready. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે આપતપુત્રો, સર્વે મહાત્માઓ, રજનીભાઈ, સર્વેને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી, મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાથી, પ્રસંગોપાત જોવાશે. જગતની સાથ તારો ક્યાં છે, કેવો પાછલો હિસાબ, નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મનઘાટ, મહી છે આક્રમક વૃત્તિ, બીજાને મારશે પછડાટ, હિંસક વૃત્તિ ને પીડક ભાવ વધારે, વેરવી અવગાડ, પ્રસંગોપાત દેખાશે. મળે જો ક્યાંયથી અપમાન, મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ, તે વેળા ગૂંચને ઉદ્વેગ, કરે ચાર્જિંગ ખુદપણું, તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ, જો વાણી વેદનાવાળી નક્કી છે ભૂલ તારી કોઈ, પ્રસંગોપાત દેખાશે. બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાક કોઈનો, એ સમજણ ફીટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લો, કોઈને કાળજે વાગે, એ વાણીની અશુદ્ધિ છે, જગતના કાળજા ઠારે, ત્રિકાળી સત સમૃદ્ધિ છે, પ્રસંગોપાત દેખાશે. અમારા કાળ જેથી કાળ, કટુતા ક્રૂરતા ને ક્રોધ, હે અંતર્યામી પરમાત્મા, તમે છો આત્મ જાગૃત બોધ, હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં નીકળે વાણી દુટીએથી, ન વાગે કોઈને વાણી, હોસ વંદન શાંત સુખે શ્રી, પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી, મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાથી, પ્રસંગોપાત દેખાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ ગાયું છે.
જય સચ્ચિદાનંદ. જય કેશવાનંદજી, કઈ હાજી. સત્સંગ કરજો ને પદ પર. પ્રમોદ અંકલ, તમને કઈ સવાલ છે? હા. અ, છેલ્લું છે કે અમારા કાળજેથી કાળ કટુતા ક્રૂરતા ને ક્રોધ હા. એ આખું સમજાવો. અને હા. આખું પદ કદાચ શોર્ટમાં સમજાઈ શકાયું હોય તો હા. સમજાવો, બીજાને બી હા. લાભ થાય. હા. હા. તો પેલા સ્ટાર્ટિંગ થી શરૂ કરો ને, તો થોડું એક એક કડીમાં થોડું થોડું જ્યાં જ્યાં વધારે સમજાવવા જેવું છે તો સમજાય. એટલે હા. મોસ્ટલી આ આખું પદ વાણી ઉપર છે. વાણી ઉપર છે. હા. 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 કારણ કે આ બહુ મોટી વસ્તુ છે. આ કવિરાજે જે પદ ગાયું છે ને, કે આપણે પોતાના જાત ઉપર જો આપણે ઉપયોગ ના રાખીએ તો આપણે ખબર જ નથી પડતી કે આપણી કઈ વાણી નીકળે છે અને કેવી રીતે બીજાને હૃદયને એમને અસર થઈ જાય છે, કેવી રીતે બધાને એમની ઇફેક્ટ પડે છે. તો પ્રસંગોપાત દેખાશે. એટલે જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થાય છે ત્યારે જે કંઈ પણ પ્રસંગ ઊભો થાય તે વખતે શું થાય છે, મનુષ્યના જે ભાવ છે, હાવ ભાવ છે, એ મોડા પરથી દેખાઈ આવે. તમે હા, એમને પ્રેમથી વાત કરો તો એને તરત જ મોડા પર દેખાઈ આવે. ક્રોધથી વાત કરો તો એના મોડા પર તરત જ ખબર પડી જાય કે તમે ક્રોધિત થયા છો મારા ઉપર. બરાબર. પણ ઘણી વખતે તો અંદર આપણે નોર્મલ બેઠા હોઈએ ને અને અંદર ક્રોધ થતું હોય અને સામેવાળા માટે કયા વિચારો આવતા હોય તોય આખું ફેસ બદલાઈ જતું હોય છે. બરાબર. તો અને ફેસ તો બદલાયા પછી તમારી વાણી બી બદલાઈ જતી હોય છે. હા. એટલે વાણી તો એન્ડમાં ફેસ ઉપરથી તો ઘણાને ખબર પડી જાય, પણ વાણી ઉપરથી તો 100% ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ આપણા માટે સારી નથી બોલતા, આપણે માટે આ ઊંધી રીતે વિચારી રહ્યા છે, આપણા દોષ જોઈ રહ્યા છે. એટલે વાણી ઉપરથી દરેક વસ્તુનું સોલ્યુશન આવી જાય. બરાબર. હા. પછી જગતની સાથે તારો ક્યાં છે, કેવો પાછલો હિસાબ. આ આખા જગતમાં આપણે જે કોઈ આપણે બધા ભેગા થાય છે, આપણે ઘરમાં ભેગા થતા હોય, બહાર મળતા હોય, વ્યવહારમાં મળતા હોય, બિઝનેસમાં મળતા હોય, આ બધા લોકો આવી રીતે વગર હિસાબે નથી મળતા. એ લોકો જ્યારે એકબીજાને મળતા હોય છે ને ત્યારે પાછલો એનો કઈ ને કઈ હિસાબ હોય છે, તો જ પાછલો હિસાબ હોય તો એ બધા ભેગા થાય છે. નહીં તો બરાબર. એમાં કોઈ બી માણસ એકબીજા સાથે મળવા બી આવે ને તો બી હિસાબથી મળવા આવે. અને બરાબર. કાયમ ઘરે જોડે રહેતા હોય હસબન્ડ વાઈફ બાળકો સાથે તો બી હિસાબ હોય તો જ ભેગા રહેતા હોય. પછી હિસાબ કેવો હોય, રાગનો હોય કે દ્વેષનો હોય, પણ એ બને એ હિસાબથી જ હોય. એના હિસાબ વગર કોઈ બી માણસ કોઈના બી ઘરમાં આપણે જન્મ લઈને આટલો બધો આખો ભાવ કાઢી નથી નાખતા. હિસાબ વગર હોય જ નહીં. એટલે બરાબર. પાછલો આપણો હિસાબ છે. તો દાદા શું કહે છે, જેનો બી જેની સાથે પાછલો હિસાબ છે, આપણે ખબર પડી ગઈ કે આપણે અહીંયા ભેગા થયા છે, તો હવે શું કરવાનું? આપણે હવે નિકાલ કરવાનો. નજરની સામે જે કોઈ પણ સંયોગ આવે છે એ અંદર સમજી જવાનું, એનું પ્લસ માઇનસ કરીને એ અંદર સ્થૂળ શું ચાલી રહ્યું છે, અંદર મનની અંદર શું વાટાઘાટા થઈ રહ્યા છે, એ એક્ઝેક્ટલી દાખલો આપણી આંખોની સામે હાજર જ થઈ જાય. આવો હિસાબ છે એકબીજા સાથે. અને મહી પછી કેવી છે, મહી અંદર કેવી અંદર વૃત્તિઓ છે, આક્રમિક વૃત્તિઓ. આમ તરત જ ખાલી એક શબ્દ બોલે તો સીધું આક્રમણ થઈ જાય, યા. બફાટિંગ થઈ જાય બોલાચાલીમાં. ખબર જ ના પડે કે ભાઈ આ શું થયું. ખાલી જરાક જ આપણે છંછેડીએ ને જરાક જ કે ભાઈ આ, તો પછી આપણે કહીએ ખરા કે યાર હું મજાકમાં બોલતો હતો, આ તો મારા મનમાં એવું હતું નહીં, આ તો હું ગમત કરતો હતો. પણ ના, પણ તમે આવી રીતે બોલ્યા કેવી રીતે? તમારે આવી રીતે બોલવું જ ના જોઈતું હતું આવી રીતે. બરાબર. તો આ શું છે કે ઘણી વખતે આપણે સહજ રીતે રહેતા હોઈએ અને કઈ વાણી નીકળી જાય તો એ સામેવાળા માટે આક્રમણ જેવું થઈ જાય. બરાબર. એટલે આપણે વાણી એટલા માટે બોલતી વખતે દાદા કહેતા હતા ને કે વાણી જ્યારે બોલો છો ત્યારે તે વખતે એના પર વોચ રાખો કે કેવી વાણી નીકળે છે. અને એ પછી જો વાણી આવી નીકળતી હોય, સામાન્ય દુઃખદાયી થઈ પડતી હોય, તો રોજે પ્રતિક્રમણ કરવા પડે. દાદા પાસેથી શક્તિ માંગવી પડે. દાદા મને એવી વાણી આપો, મૃદુ રુજુ વાણી આપો, જેથી કરીને મારા વાણીથી બધાને સુખ વર્તાય, કોઈને દુઃખ ના થાય. દાદા એવી મારી વાણી કરી આપો. એટલે આવી રીતે દાદા કહે છે કે આપણે સ્ટેપ લેવા પડે. જેમ તેમ કરીને
દાદા પાસેથી શક્તિ માંગીને બધી રીતે આપણે સેફ સાઈડ કરી લેવાની છે આ જગતમાં. આપણે હિંસક વૃત્તિ અને પીડક ભાવ, તે હવે કેવી છે, અંદર જે હિંસક વૃત્તિ હોય, પીડક ભાવ હોય, તો કેવી કેવી હાલત થઈ જાય, સામેવાળા સાથે વેર બંધાઈ જાય, વધારે વેરી થઈ જાય. એટલે આપણે જે કોઈ પણ સામેવાળાને આવી પીડા વાળી ભાષા નીકળે, વાણી નીકળે, હિંસક વાણી નીકળે, તો તે વખતે આપણે પ્રતિક્રમણ કરીને છૂટી જવું પડે કે હે દાદા ભગવાન, આવી મારી વાણી નીકળી ગઈ, મારી ભાવના હતી નહીં, તેમ છતાં આવી વાણી નીકળી, એટલે માફી માંગીને છૂટી જવાનું. જો આપણે અંદર સેવ કરી નાખે અને અંદર પકડી રાખે, તો પછી તમારે એમની સાથે વેર બંધાય અને આવતો ભાવ બગાડી કાઢે. બરાબર. પછી શું કે છે કે મળે જો ક્યાંયથી અપમાન, તો આપણે જ્યારે બી અપમાન આવે તો આપણે શું છે કે આપણે એકાકાર થઈ જઈએ. જો કે જ્યારે અપમાન આવે તો ત્યારે આપણી લોટરી લાગી કહેવાય. તે વખતે આપણે કેવી રીતે છૂટાપડામાં રહીએ છીએ કે નથી રહેતા, અંદર સૂક્ષ્મ અંદર શું થાય છે, એની વાણી આવી અપમાનજનક નીકળી તો અંદર શું ચાલ્યું, સૂક્ષ્મ રીતે શું થયું, તો ત્યાં ખબર પડે કે અંદર અહમ એકદમ સૂક્ષ્મ રીતે યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે સામેથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય, અપમાનની વાણી નીકળે. તે પછી શું કહે છે કવિરાજ, તે વેળા ગુચને ઉદ્વે કરે ચાર્જિંગ ખુદપણું. હવે આપણે શું કરીએ કે આવું બધું ઉદ્વેગ ઊભું થાય, સૂક્ષ્મ રીતે અંદર બધું યુદ્ધ ચાલુ થઈ જાય, પછી શું થાય, ચાર્જિંગ ચાલુ થઈ જાય. ખુદ પોતે ફળહળાટ પોતાપણામાં આવીને આખી ચાર્જિંગ કરી નાખે, અને ચાર્જિંગ થઈ જાય એટલે પછી ફરી આવતો ભાવ બગડે, એમની સાથે હિસાબ પૂરા કરવા આવવું પડે, એની સાથે વેર પૂરો કરવા આવવું પડે. એટલે આપણે આ જ્યારે બી આવી અપમાનકારક વાણી નીકળે કોઈની સામે, અમારી સામે, તો એને આપણે નિર્દોષ જોઈને એને માફી આપીને આપણે છૂટી જવાનું. બરાબર. પછી તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈને. ઓહો, તમારા કરમનો ફોટો. હવે એ ફોટો જો પડે છે આપણા કરમનો, તો જે આપણી વાણી નીકળે છે એના આધારે એનો ફોટો પડે છે. સામે આપણે કેવી વાણી કાઢીએ છીએ, વાણી કેવી રીતે બોલીએ છીએ, તો એનાથી પરથી સામેવાળાને આખો કરમનો ફોટો પડે છે, અને કેવી રીતે આખો કરમ ચાર્જ થઈ જાય છે. જો વાણી વેદનાવાળી નીકળે, જે આપણે વેદન ઊભું કરે, અંદર દુખે, અંદર આવું ઊભું થઈ જાય કે મારે હવે તો એની સાથે વાત જ નથી કરવી, હવે હું એને બધું સીધી રીતે શીખવાડીશ કે કેવી રીતે વાત કરવાની હોય છે. જો વેદનાવાળી વાણી નીકળે તો નક્કી છે ભૂલ તારી કોઈ. કારણ કે આવી વેદનાવાળી વાણી નીકળે તો આમ જ કઈ નીકળતી નથી. આપણી કઈ ભૂલ હોય તો સામેવાળો વાણી આવી રીતે બોલે. એ કે સામે આપણે નવરો નથી બેઠો કે આપણે આવી રીતે ગુસ્સે થાય, આપણે ખોટું બોલે, આપણી સાથે વેર બાંધે. એ કઈ ફ્રી બેઠો નથી ઘરમાં. એટલે આપણે સમજી જવાનું કે અચાનક આવી વાણી કેમ નીકળી, આવી આટલી બધી વેદના વાળી વાણી કેમ બોલ્યા. તે આપણે તરત જ એનું તારણ કાઢી લેવાનું કે નક્કી છે ભૂલ તારી કોઈ નક્કી ભૂલ છે, એના લીધે આ વાણી નીકળે છે. પછી બહુ સરસ કહ્યું, બધા જ કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનું. આ જગતમાં કોઈનું બી વાંક નથી, આખું જગત નિર્દોષ છે. આપણા જ બધા કર્મો એવા ભારે કરીને આવેલા હોઈએ છે, જેના લીધે આ બધા સામેવાળા આવી રીતે ભેગા થાય. આપણો કોઈની સાથે કર્મ ભારે હિસાબ ના હોય તો બધા ફેવરિંગ વાળા બધા લોકો મળે. પણ આપણે જ્યારે તારણ કાઢીએ કે કેમ આવા બધા લોકો મને મળે છે, કેમ બધે મારા પર અટેક કરે છે, કેમ બધા મારી રીતે આવી રીતે ભાષા બોલે છે, તો દાદા શું કહે છે કે નક્કી કર, ત્યાં નક્કી થઈ ગયું કે ત્યાં તારું કોઈ વાંક છે. એ સમજણ ફિટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લ્યો. આટલી જો સમજણ તમારી અંદર હૃદયમાં ફિટ થઈ જાય કે ચાલો સામેવાળો તો નિર્દોષ છે, આવું બોલ્યા એટલે મારો જ કંઈ વાંક છે, આવી જો સમજણ તમારી અંદર ફિટ થઈ જાય તો જગત નિર્દોષ જોઈ લો. એટલે 100% પછી જગત તમારે નિર્દોષ જોઈ શકાશે. 200% તમે આખા જગતને નિર્દોષ જોઈ શકશો જ્યારે તમારી આ વસ્તુ ફિટ થઈ જશે, 100% ફિટ, કે ભાઈ મારું જ વાંક છે, બીજા કોઈનું વાંક જ નથી. કોઈને કાળજે વાગે એવી વાણી
ની અશુદ્ધિ છે. કોઈને કાળજે વાગે, શબ્દ કોઈને કાળજે વાગે એટલે એ કેવી વાણી હશે કે કાળજે વાગે. નથી કહેતા કે મને તો મારા કાળજે એવી તમારી વાણી વાગી છે કે હું તો કેટલા 10 કે 7 ભાવ સુધી હું તમને માફ નહીં કરું. તમે આવી રીતે ભાષા મારી સાથે બોલ્યા છો, હું તમને માફ નહીં કરું. એવા બી સંજોગો થતા હોય છે કે વાણી એવી બધી બોલાઈ જતી હોય છે કે સામેવાળો માણસ કહી દેતા હોય છે કે હું તમને કોઈ દિવસે માફ નહીં કરું. તમે મારો હૃદય છલ્લી કરી નાખ્યો, તમે મારું હૃદય તોડ્યું છે, આવી તમે વાણી બોલ્યા છો ને, તમને હું કોઈ દિવસે માફ નહીં કરું. એટલે શા માટે? કારણ કે એ વખતે કાળજે વાગે છે. એટલે એકદમ એકદમ રિસીવ થઈ જાય કે મને આવી રીતે બોલ્યા. છૂટાપણું બી બધું ભૂલાઈ જાય. એ વખતે યાદ બી ના રહે કે હું કોણ છું. એવી વાણીનું અસર થતું હોય છે. જગતના કાળજા ઠારે ત્રિકાળી સત સ્મૃતિ છે. જે વાણી જગતના કાળજા ઠારે કે સારું, એ વાણી બોલવાથી સામેવાળાનું હૃદય શાંત થઈ જાય, કાળજે ઠંડક વર્તાય. એ ત્રિકાળી સત વાણી હોય. સત અને સ્મૃતિ છે એટલે પ્રગતિ હોય. આખું જગત એમાંથી પાર પહોંચી શકાય જો તમારી વાણી છે ને કોઈને વાગે નહીં. તમારા કાળજેથી કાળ, કટુતા, ક્રૂરતા ને ક્રોધ, એ દાદા ભગવાન, એ સિમંદર સ્વામી, એ સર્વે શાસન દેવી દેવતાઓને પ્રાર્થના છે કે અમારા કાળજેથી આ બધી ક્રૂરતા, કટુતા ને આ બધા ક્રોધ, આ બધા જે બધા અંદર ભરેલા છે ને બધા દુશ્મનો ઘર કરીને બેઠા છે, એમાંથી અમને મુક્ત કરાવો. એ બધા અમારા હૃદયથી બધા કાઢી નાખો. હે અંતર્યામી પરમાત્મા, તમે છો આત્મ જાગૃત બોધ. તમે કેવા છો કે આખું તમે અમને આખી જાગૃતિ આપી શકો છો. તમે આખું આવો બોધ અમને આપો છો. તો અમને અને દાદા કહેતા હતા કે જે વસ્તુ આપણામાં ખૂટતી હોય ને તે આપણે રોજે દાદાને પ્રાર્થના કરવાની, દાદા તમે કરી આપો. જો આપણાથી હોત તો આપણે બધામાંથી આ બધા ક્રૂરતા અને કટુતા બધા નીકળી ગઈ હોત. પણ એટલા માટે નથી નીકળતી કારણ કે આપણે દાદાને બોલતા જ નથી. દાદાને આપણે વારે ઘડીએ પ્રાર્થના કરવી પડે કે દાદા મારી વાણી એવી મધુર કરી આપો, મીઠી કરી આપો, જેમાં કોઈ પણ પ્રકારનો ક્રોધ ના હોય, કટુતા ના હોય, ક્રૂરતા ના હોય. જે મારી વાણી એવી કરી આપો કે કોઈને કાળજે અટેક ના કરે. એવી એવી તમે અંતર્યામી પરમાત્માને પ્રાર્થના છે કે તમે જો આવી રીતે આત્મા જાગૃત બોધ આપશો તો અમારા ઘરમાં સ્વર્ગ થઈ જશે. બરાબર. કહે છે જેનું ચોખ્ખું ચટ ત્યાં નીકળે વાણી દૂટીએથી. ઓહો, જેનું હૃદય છે ચોખ્ખું ચટ, દાદા કે ને જેની પ્યોરિટી હોય, એનું હૃદય એકદમ ચોખ્ખું હોય. જે અંદર હોય એ જ બહાર હોય. જે મનવાની કાયાનો એકાત્મ ભાવ, જે અંદર હોય એ જ બહાર વર્તનમાં હોય, એ જ એ રીતે વર્તન કરતો હોય. ત્યાં નીકળે વાણી દૂટીએથી. ત્યાં હૃદયથી વાણી નીકળે. દૂટીએથી એટલે હૃદયથી. અને એ વાણી એવી નીકળે કે સામેવાળાને કોઈને પણ દુઃખદાયી ના થાય, ન વાગે કોઈને વાણી. એ જે વાણી તમારે દૂટીએથી નીકળે ને તો કોઈને ટચ બી ના થાય. તમે અહીંયા બાજુમાં ઊભા હો ને કોઈની સાથે તો તેમનાથી તમારામાંથી સુગંધી આવે એમને. જો અંદર પ્યોરિટી થઈ જાય, અંદર હૃદય ચોખ્ખું ચટ થઈ જાય ને તો તમે અહીંયા ઊભા હો ને તો તમારો સામેવાળા પર અસર થાય. બરાબર. એવું ગજબનું અસર થાય કારણ કે એની અંદર બી પરમાત્મા છે, એની અંદર બી શુદ્ધાત્મા છે. એને બી બધી ખબર પડે છે કે તમારી અંદર હિંસક વાણી છે કે કેવી વાણી છે. પછી તમારી વાણી એ કોઈને વાગે નહીં. હો વંદન શાંત સુખે શ્રી. પછી તો તમે આરામથી, શાંતિથી, સુખથી આખો જીવન કાઢી શકો છો. એની અંદર શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈ શકો છો. બધાને પ્રેમ સ્વરૂપ થઈ શકો છો. એ વાણીમાં એટલી બધી શક્તિ હોય છે. બરાબર. બહુ બરોબર. સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રમોદ કાકા, બીજા પ્રશ્ન ના હોય તો આગળ બીજા પ્રશ્ન લઈએ મહાત્માઓના. હા, કઈ વાંધો નહીં, મારે પતી ગયું છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહાત્માઓ, સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. જય સચ્ચિદાનંદ. નથી કોઈનો ક્વેશ્ચન? ઓકે, તો આપણે
આપણે સામાયિકની વાત કરીએ શિવાનજી. હાજી હાજી. આપણે સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. હાજી. હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. ઉંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મીય સબા. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પુદ્ગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. કે હું મૂકું છું તારા વર્ડિંગ્સ. ઓકે કેશવજી. હાજી. આપણે તો પદમાં છે છૂટવું હોય તો આત્મામાં જ કરવાસ અને આત્માની જ વાતો કરો. તો એના વિશે હા બોલો થોડું કરું. હા હા હા. કવિરાજે તો આખું સાર આપી દીધું કે અમારે છેવટે આ દાદાને મળ્યા પહેલા તો કોઈ દિવસે આમ વિચાર જ નહોતો આવતો કે આપણે છૂટવું છે. પણ દાદાને મળ્યા પછી ખબર પડી કે ભાઈ જો આપણે છૂટવું હોય આ સંસારમાંથી નથી કહેતા, શમશાનમાંથી. શમશાન એટલે શું કે સારું જીવન મરણ, વારે ઘડી જન્મ લેવું, પછી ફરી શમશાનમાં જવું, પછી બાળી નાખે. તો એ સાયકલમાંથી જો બહાર નીકળવું હોય તો પછી તમારી પાસે એક જ રસ્તો છે કે આત્મામાં નિવાસ કરો, શુદ્ધાત્મામાં નિવાસ થાઓ. તો જે શુદ્ધાત્મામાં તમે આવી ગયા તો દેહાધ્યાસ તમારું છૂટી જશે. કારણ કે જ્યાં સુધી તમે આત્મામાં નથી રહેતા ત્યાં સુધી દેહાધ્યાસમાં રહો છો. એ ઇક્વેશન જ છે. અને જો આત્મામાં તમે રહ્યા તો સમજો તમે દેહાધ્યાસ તમારો છૂટી ગયો. એટલે આપણે શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવાનું છે
આપણે પોતાની સીટ પર બેઠા તો આખું જીવન માર જ ખા ખા કરેલું છે. એટલે અંદર જે પ્રજ્ઞા શક્તિ આપણે પ્રકાશ પાડે છે, પ્રજ્ઞા શક્તિ બહાર નીકળી છે, તો આને સાચી સમજણ આપે છે બાવાને, તો આપણે આ જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞાભ્યાસ થઈ જવું પડશે, નિશ્ચય એટલે 100%. અને એમાં શું થશે? જૂની ટેવોને જોઈ જાણીને નિકાલ કર સંન્યાસ. એટલે જૂની જે ટેવો છે ને એને જુઓ ને જાણો, આ આવી ટેવ છે, આ આવી ટેવ છે. આપણે એ સ્વરૂપ નથી થઈ જવાનું, એ દરેક ટેવને આપણે જોવાનું છે અને જોઈને પછી નિકાલ કરવાનું છે. એટલે પછી થઈ ગયું, આપણે પાર પહોંચી ગયા. બીજું, આ કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ લઈ લો. આપણે આ બધું હિસાબ જે છે ને એ બધા હિસાબ આપણે ચૂકતે કરવા પડશે ને, તો આપણે એને કેવી રીતે ચૂકતે કરવાના કે આ એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. આખી આ જગતમાં એડજસ્ટમેન્ટ સિવાય ક્યાંય છૂટકો નથી. એટલે દાદાએ કહ્યું કે એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ એવરીવેરનું આખું સાર કેમ આપ્યું? કારણ કે જો એડજસ્ટ થતા આવડી ગયું એટલે બધા કશાયો જતા રહે, બધા હિસાબ સરળતાથી પછી પૂરા થઈ જાય. એટલે આ એડજસ્ટમેન્ટનું બહુ મોટું હથિયાર આપેલું છે. કારણ કે આત્મા કેવી છે? અનંત ગુણવાળી છે, કાયમનું એમાં અંદર સુખ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે, બધા સુખના બધા ગુણો છે એની અંદર. તો પછી એ વસ્તુ આપણે કાયમનું કેવળ જ્ઞાન રહે અંદર, તો કેટલી બધી સમાધિ રહે આપણે. આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, આ સમજો, આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ચોખ્ખો ન્યાય છે. આખું જગત ન્યાય સ્વરૂપ છે. દેણા લેણા રૂપી પૂતગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય, 6 તત્વોની વિસર્જિત જ્ઞેયો, જાણે એ આત્માસ્ત, કેવળ જ્ઞાતા ને દ્રષ્ટા છે ખુદ, સિદ્ધાણમ અવિનાશ. એટલે આ આખો કેવળ જ્ઞાનનો આખો સાર છે, આખો સાર આપી દીધો. સ્થૂળ સૂક્ષ્મ જે પર્યાયો છે એને શું કરવાનું છે? એ 6 તત્વોનો જે વિસર્જિત જ્ઞેયો છે એ જુઓ ને જાણો, જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહો. અને પછી છેવટે તમે જો જ્ઞાતા પદમાં રહેશો તો તમે સિદ્ધાણમ થઈ જશો, અવિનાશી થઈ જશો, કાયમના અવિનાશી. એટલે આ હવે જે કંઈ આપણે આંખોની સામે બની રહ્યું છે તેને જોયા કરો. અને આ જે કંઈ પણ બને છે તે ચોખ્ખો હિસાબ છે. હિસાબ વગર કોઈ કોઈને ડંખતો નથી, હિસાબ વગર કોઈ કોઈને સામે આંગળી ચીંધતો નથી. એવું જગત ન્યાય સ્વરૂપ છે, એવું અમે જોયું છે, એવું દાદા કહેતા હતા. કરતા કોઈને ત્યાં મસાણ ગાળથી છૂટવા માટે ઉપાય અંતિમા. અહીં કરવાનું જે કંઈ રહ્યું છે તે છે સત્પુરુષાર્થ. એટલે હવે આપણી પાસે રહ્યું છે શું? આટલું જ સત્પુરુષાર્થ રહ્યું છે કે જે કંઈ પણ કરવામાં આવે છે તે બધું ન્યાય સ્વરૂપ છે. આપણે એને જોયા કરો, એને ઉપાય કરો. એનું અંતિમ આ જ એક ઉપાય છે કે કારણ જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદીમાં રહેવાનું છે. આ જ્ઞાન ક્રિયા સર્વાંશ સુધી લઈ જશે. આ જ્ઞાન ક્રિયા કેવી છે કે તમને સર્વાંશ સુધી પહોંચાડી દેશે, સીધો મોક્ષ સુધી પહોંચાડી દેશે, સીધું કેવળ જ્ઞાન પ્રગટ કરી નાખશે. એટલે આપણે અહીંયા જે હવે કશું કરવાનું રહ્યું નથી, અને આપણું આટલું જ પુરુષાર્થ કરવાનું કે કેમ કરીને આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય, કેમ કરીને આપણે દાદાની આજ્ઞામાં રહીએ, કેમ કરીને બધાને સુખ આપીએ. ત્યારે આપણે આ આખું સંસારમાંથી છૂટીને મોક્ષ માર્ગ પર ચાલીશું અને આખું મોક્ષ માર્ગ આપણા હાથમાં આવી જશે. એ આપણા નિશ્ચય ઉપર આધાર છે કે તમને શું જોઈએ છે. જે તમને જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય એનું પાકું નિશ્ચય હોય ને, તો એવા બધા સંજોગો તમને ભેગા થઈ જશે અને એવી રીતે તમારી અંદર જાગૃતિ પ્રગટ થઈ જશે અને તમને નિરંતર મોક્ષનો અનુભવ થશે. એવું આ દાદાએ કેવળ જ્ઞાન આપી દીધું છે. બહુ સરસ. તો કેશવાનંદજી, આપણે આ પદમાંથી તો ઓલ ધ ટાઈમ આપણે આત્મામાં રહેવાતું નથી, ઓલ ધ ટાઈમ જોવાતું નથી. એવું થાય ને? કારણ કે અનાદિથી આપણી ટેવો કેવી છે તો આપણે જ જાણીએ. બરોબર છે, અનાદિની ટેવ ખરી, પણ દાદા કહે છે કે હવે પરાક્રમ તો કરવું પડશે ને. હવે છૂટવું હોય અને આગળ પ્રગતિ કરવી હોય અને આપણે તે જગ્યા પર પહોંચવું હોય જે જગ્યા દાદા પહોંચી ગયા, ત્યારે દાદાએ રસ્તો બી બતાડેલો છે, તો પછી ત્યારે પરાક્રમ તો કરવું પડે ને.
કારણ કે જ્યાં સુધી આપણે પરાક્રમ કરીશું નહીં ત્યાં સુધી ગાડી ત્યાંની ત્યાં જ રહ્યા કરશે, ત્યાંની ત્યાં યાર્ડમાં જ ગાડી ફર્યા કરશે, બહાર નીકળશે જ નહીં. એટલે આપણે ત્યાં હેન્ડલ મારવાનું છે. એ દાદા બહુ મસ્ત શબ્દ બોલતા હતા કે ગમે તે રીતે આપણે લાગે કે આપણી પ્રકૃતિ ઢીલી પડી ગઈ છે, પ્રકૃતિ લાગે કે હવે કશું પ્રગતિ કરતી નથી, તો દાદા કે હેન્ડલ મારો. હેન્ડલ મારશો કારણ કે ગાડી ઠંડી પડી ગઈ છે. એ ઠંડી ગાડીમાં હેન્ડલ મારીશું ને તો ગાડી હળહળાટ ચાલુ થઈ જશે. પછી ગાડી દોડશે ને પછી રોકાશે નહીં. પણ જ્યાં સુધી આપણે હેન્ડલ નથી મારતા તો ગાડી ઠંડીની ઠંડી પડી જ રહેશે. અને પછી આ પૂતગલનો સ્વભાવ કેવો છે કે જો એમને બરોબર કોઈ હલાવાવાળો ના મળે અને કોઈ સામેવાળી પ્રકૃતિ એવી કોઈ ભારે સામે ના મળે અથવા કોઈ ફાઇલ એવી ભારે ના મળે તો એકદમ શાંતિથી બેસી રહે, કશું ખબર જ નહીં. અને દાદા કે ને ડોરમન્ટ જેવું થઈ જાય, પોતાની જ દુનિયામાં રહ્યા કરે કે જાણે કે હું બહુ બધું જ્ઞાનમાં રહું છું. પણ જ્યારે કોઈ આમ આંગળી કરે અને કઈ એકાદ શબ્દ બોલી જાય ત્યારે આપણે ખરી પરીક્ષા થાય કે સાલું અંદર હજુ બાકી બહુ પુરુષાર્થ કરવાનું બાકી છે. એટલે આપણે શું છે દાદા કે ઓલ ધ ટાઈમ અલર્ટ રહેવું પડે. આ વિજ્ઞાન કેવું છે, ઓલ ધ ટાઈમ અલર્ટ રહેવું પડે. એવું આપણે સેફ સાઈડ થઈ ગઈ છે એવું બેસી નહીં રહેવું પડે. આમ એવું લાગે ને થોડું તો પછી માર ખાવાનું બી બહુ ભારે આવી જાય. એટલે ઓલ ધ ટાઈમ અલર્ટ રહેવું પડે. પછી દાદા એક દાખલો બી આપતા હતા કે આપણે જંગે મેદાનમાં જઈએ ને તો હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ ચાલતી હોય અને બધા એકબીજાની સામે બંદૂક લઈને બેઠા હોય, બરોબર, અને બંદૂક આમ તાકીને જ બેઠા હોય કે કોઈ આમ તેમ હાલે તો ગોલી મારી દઉં. અને જો એવી જગ્યા પર જ્યારે એવી જગ્યા પર બેઠા હોઈએ અને આપણે તે વખતે ઊંઘ આવી જાય તો શું થાય? સીધી ગોલી આપણા માથા ઉપર વાગી જાય. એટલે શું કહેવા માંગે છે કે આપણે કેટલી બધી જાગૃતિ રાખવી પડે કે ગમે ત્યારે ત્યાંથી અટેક આવશે, ગમે ત્યારે કોઈ આવું બોલી દેશે કે તમારામાં અક્કલ નથી, સામેથી ગમે ત્યારે ગોલી વાગશે. તે વખતે અલર્ટનેસ હશે ને તો તરત જ જ્ઞાન હાજર થશે અને તમે એ જ્ઞાનને સમાઈને સમજણથી એમને જવાબ આપી શકશો. પણ અલર્ટ નહીં હશો ને તો વારે ઘડી ગોલી ખાવી પડશે. એટલે દાદાએ જંગે મેદાનનો દાખલો શા માટે આપતા હતા કે જંગે મેદાનમાં કેવી રીતે અલર્ટ રહેવું પડે છે એવી રીતે આપણે આપણા ઘરમાં અલર્ટ રહેવું પડે. કંઈ પણ બંબાટિંગ થાય એ પહેલા જાગૃતિ હાજર થઈ જવી જોઈએ અને તે જ વખતે જ્ઞાન હાજર થઈ જવું જોઈએ. તે વખતે જ એને નિર્દોષ જોવાનું ચાલુ થઈ જવું જોઈએ. આ વિજ્ઞાન છે અને વિજ્ઞાન શું છે, જો તમે ઉપયોગ રાખો તો એ કામ કર્યા જ કરે. અને કામ કર્યા કરે એની નિશાની શું કે તમને નિરંતર સમાધિ વર્તે. ગમે તેવા સંજોગ આવી જાય ને તો તમારી સમાધિ જાય નહીં. એ એમની નિશાની છે કે તમે અલર્ટ છો. બરાબર, વેરી ગુડ, વેરી ગુડ. આપણે હવે ટાઈમ થઈ ગયો છે તો તમે ત્રિમંત્ર બોલો. આશીષભાઈ પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં આપણે મળીશું, તો જરૂર પધારજો.